પોલીસ વાળા ધ્યાન રાખી લેજો, પટ્ટા તમારા છે, તમારા ઉતરશે, મારા નહીં. અને આ વડગામનો ધારાસભ્ય કહી રહ્યો છે, યાદ રાખી લેજો, હું પાછળ પડીશ એટલે છોતરા કાઢી જ નાખીશ. તમારા સાહેબોને બી પૂછી લેજો. થરાદની અંદર આખા થરાદમાં ચાલતા તમામ દારૂના અડ્ડાનું લિસ્ટ બનાવો. જિગ્નેશ મેવાણી જે આઈને 4-5 દિવસ પહેલા એસપી કચેરીએ પોલીસના પટ્ટા ટોપી ઉતરવાની જે વાત કરી છે એના જન આક્રોશ છે આરે, અને એમને મોટો જવાબ છે કે ભાઈ અમારી સાથે પોલીસની ફેમિલીઝ તો છે જ, પણ સાથે સાથે પબ્લિક પણ અમારી સાથે છે, અને પબ્લિકે પોતાના રોજગાર અને ધંધા બંધ કરી અને આજે અમારી સાથે જે જોડાઈ છે એની માટે અમે પબ્લિકનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને બીજું કે જિગ્નેશભાઈ મેવાણીનામાં કદાચ એજ્યુકેશન બહુ જ હશે, પણ એમનામાં સંસ્કારો કદાચ એની ખરેખર બહુ ઉણપ છે, અને એમને અસભ્ય વર્તન શોભતું નથી એક એમએલએ તરીકેનું. અને રહી વાત પટ્ટા ટોપી ઉતારવાની, તો પટ્ટા ટોપી ઉતારવાની તો કદાચ કોઈની તાકાત નથી. અમે અમારી મહેનતથી, ચાહે કોન્સ્ટેબલ હોય કે પછી આઈપીએસ સુધીની સફર હોય ને, એ બધા લોકો બહુ જ રાત દિવસની મહેનત કરી અને પટ્ટા ટોપીને અમે હાસિલ કરતા હોઈએ છીએ. તો એમ તો કોઈ પટ્ટા ટોપી ઉતારી શકે એવી કોઈની તાકાત નથી. અને આ અસભ્ય વર્તન માટે આખા પોલીસ પરિવારનો આક્રોશ જિગ્નેશ ભાઈ મેવાણી ઉપર છે. સાથે સાથે પબ્લિકે અમને ખૂબ સપોર્ટ કર્યો છે. તો આ એક જવાબ છે જિગ્નેશભાઈ મેવાણીને કે તમે જોઈ લો કે ભાઈ પોલીસ કોની સાથે છે. એક તમે સ્ટન્ટ આવીને કરી જાઓ છો તો એ સ્ટન્ટ કરવાની કોઈ જરૂરત જ નથી. સ્ટન્ટ પણ દેખાઈ જાય, અને જે લોકોની ચાહના છે એ પણ આજે કદાચ આ રેલીમાં આપ સૌએ જોઈ હશે. તમને પોલીસના મિત્રોને એ સવાલ થાય છે, તમને એક મિનિટ, તમને તમારા પગારોથી સંતુષ્ટિ કેમ નથી? મને સમજાતું નથી, કેમ સંતુષ્ટિ નથી? એક મિનિટ, તમને તમારા પરિવારના બાળકો કેવી રીતે જોતા છે? તમારો બાપ ભ્રષ્ટ છે એવું નહીં થતું હોય? એ તમારા પરિવારની સ્ત્રીઓ કેવી રીતે તમને જોતી હશે? આ લોકો મને કેવી રીતે જોવે છે? મને ખબર છે, ગર્વ કરે છે મારા માટે. તમારા ઉપર ગર્વ થાય એવું કરો ને. ગુજરાતની અંદર એક મિનિટ, આજ ગુજરાતમાં એક પાયને અડે નહીં ને એવા પણ પીએસઆઈ, પીઆઈ, કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને ઇવન આઈપીએસ ઓફિસરો છે. એવું ચરિત્ર બનાવો ને. કેમ એવું નથી કમાણી કરવી? કેમ ધારાસભ્ય આવવું પડે? મારું કામ જ નથી. કેમ બહેનોએ ફરિયાદ કરવી પડે? એક તો પોકેટ નીટ એન્ડ ક્લીન કરો તો તમારામાંથી બીજા 4 પોલીસ કર્મીઓ શીખે. આ હવાર ઉઠીને ફરિયાદ, દારૂ વેચાય જાય. ગુજરાત છે આપણું? આવું ગુજરાત? એક નહીં 50 વખત વડગામ આવી જજે, તને વડગામમાં બી જોઈ લઈશ, બનાસકાંઠામાં બી જોઈ લઈશ, અને મારામાં શ્વાસ છે ત્યાં સુધી સંઘીઓ તમને દેશના ખૂણે ખૂણે જોઈ લેવાના છીએ. હમણાં મોટા ઉપાડે પોલીસના કાર્યક્રમમાં બંદૂક ઊંચી કરવા ગયા હતા, હાથ લબડી ગયો. અલ્યા સુરમા ભોપાલી, કેસ્તો મુખર્જી, આ સીન સપાટા બંધ કર ભાઈ. ગુજરાતમાં દારૂ, જુગાર ને ડ્રગ્સનો કારોબાર બંધ કર. આ તમારી ભ્રષ્ટાચારની વૃત્તિના કારણે આપણું ગુજરાત, મારું ગુજરાત, આપણા સૌનું ગુજરાત બરબાદ થઈ ગયું છે. 72,000 કરોડનું ડ્રગ્સ દરિયા કાંઠે આવ્યું. ક્યાંથી આવ્યું? કોઈ જવાબ નહીં. સારા કોલેજ, યુનિવર્સિટી, હોસ્ટેલોમાં ડ્રગ્સ પહોંચી ગયું. કેમ પહોંચ્યું? કોણ કમાય છે? એનો કોઈ જવાબ નહીં. અને હવે જ્ઞાની બેને કીધું એ પ્રમાણે અમદાવાદમાં હમણાં એક પોલીસ કોન્સ્ટેબલે 4 લાફા મારી દીધા મહિલાઓને. આ શરમ આવી જોઈએ તમને, શરમ. આ ફાકો ફોજદાર, આ છીન સપાટા કરવા વાળા ભાઈ શું કહે છે? પોલીસનો કલમો ચાલ્યો, કોઈનાથી તમે ડરતા નહીં. આ બુટલેગરો કાન પટ્ટા તોડી નાખે 28 પોલીસ વાળાના. આ બુટલેગરોએ 28 જગ્યાએ પીએસઆઈ, પીઆઈ સુધી પોલીસ વાળાઓના ટાંટિયા તોડી નાખ્યા. દોડાઈને માર્યા. હમણાં દિયોદરમાં પોલીસ કોન્સ્ટેબલોને માર્યા. ત્રાસ તો તમે. તો મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો, અને ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. કમેન્ટ બોક્સમાં જણાવજો કે આ વિડીયો જોઈને તમને શું શું જાણવા મળ્યું તે, અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. ફરી મળશું એક નવા વિડીયો સાથે.